મિત્રો મવડી એરિયામાં આ સુંદર બંગલા વેચવાના છે 88 વાર અને 99 વાર એવા બે ઓપ્શન મળવાના છે। ચલો તમને આ બંગલાના ટૂર કરાવું છું। પ્રીમિયમ બંગલો રહેવાના છે। આમાં તમને ફર્નિચર વાળા અને વિધાઉટ ફર્નિચર વાળા એમ બે ઓપ્શન મળી જશે। અત્યારે હું તમને એક ફર્નિચર વાળો બંગલો બતાવું છું। પહેલા તો તમે જોઈ શકો છો આગળ તમને 30 ફૂટનો આરસીસી રોડ મળશે અને પાર્કિંગ વાળા બંગલો રહેવાના છે। પાર્કિંગમાં તમને પ્રોપર સ્પેસ જોવા મળી જશે। આ રહેવાનો છે તમારો બંગલોનો ફર્સ્ટ બેડરૂમ માં તમે જોઈ શકો છો કિચનનું સેટઅપ આપેલું છે। ગેસ્ટ રૂમ તરીકે પણ તમે યુઝ કરી શકો છો। પાર્કિંગ એરિયા પણ જોઈ શકો છો, સ્પેશિયસ પાર્કિંગ એરિયા છે। હવે તમે ફર્સ્ટ ફ્લોર પર આવશો ને એટલે ત્યાં આગળ પોર્ચ છે અને અહીંયા તમારો લિવિંગ એરિયા જોઈ શકો છો। ખૂબ જ સુંદર એવો લિવિંગ એરિયા છે જેમાં એક સાઈડ ટીવી યુનિટનું સેટઅપ કરેલું છે। આમાં મિત્રો તમને બે ઓપ્શન મળી જવાના છે, ફર્નિચર વાળા અને વિધાઉટ ફર્નિચર વાળા બંને ઓપ્શન મળી જશે। અને 99 વારમાં તમારે લિફ્ટ વાળા જોતા હશે તો એ પણ મળી જશે। સામે સરસ મજાનું સોફાનું અરેન્જમેન્ટ કરેલું છે, વેન્ટિલેશન માટે વિન્ડો આપેલો છે। બાકી તમે સ્પેસ જોઈ શકો છો, સરસ મજાની સ્પેસ અહીંયા તમને જોવા મળી જશે। ડાઇનિંગ ટેબલ આપેલું છે અને સાઈડમાં સ્ટેરકેસ છે। સો જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આ તમારો લિવિંગ રૂમથી આગળ તમારું કિચન અને એક બેડરૂમ, સેકન્ડ બેડરૂમ તમારો ફર્સ્ટ ફ્લોર પર આવી જશે અને સેકન્ડ ફ્લોર પર બે બેડરૂમ છે એ પણ બતાવું છું। પહેલા તમે કિચન જોઈ લો। કિચનમાં મોડ્યુલર કિચન મળી જશે અને એમાં પણ બેક સાઈડમાં અટેચ વોશ એરિયા આવી જશે। સો વોશ એરિયા પણ જોઈ શકો છો, ત્યાં તમને પ્લેટફોર્મ જોવા મળી જશે। આ રહેવાનો છે તમારો કિચનમાં સરસ મજાની સ્પેસ જોવા મળી જશે અને એમાં પણ તમે ફર્નિચર જોઈ શકો છો, વિધાઉટ ફર્નિચર વાળું પણ મળી જશે અને ફર્નિચર વાળું પણ મળી જશે। સ્ટેરકેસની નીચે તમને સ્ટોરેજ માટેની સ્પેસ જોવા મળી જશે। આ રહ્યો તમારો સેકન્ડ બેડરૂમ જે અટેચ વોશરૂમ સાથે રહેવાનો છે। બધા જ બેડરૂમમાં તમને અટેચ વોશરૂમ મળી જશે, વેન્ટિલેશન માટે વિન્ડો આપેલા છે। બાકી સામેની સાઈડ વોર્ડરોબનું અરેન્જમેન્ટ કરેલું જોવા મળી જશે। અથવા તો તમે વિધાઉટ ફર્નિચર વાળું ચૂઝ કરો તો એમાં તમે ત્યાં વોર્ડરોબનું સેટઅપ કરી શકો છો। સો ફર્સ્ટ ફ્લોર પર એક બેડરૂમ, લિવિંગ રૂમ અને કિચનનું સેટઅપ કરેલું છે। ચલો હવે હું તમને સેકન્ડ ફ્લોરની ટૂર કરાવું છું અને આગળ 30 ફૂટનો રોડ છે। 99 વારમાં તમને બે ઓપ્શન મળી જવાના છે, વિધાઉટ લિફ્ટ અને વિથ લિફ્ટ। હવે સેકન્ડ ફ્લોર પર બે બેડરૂમ છે જે બંને બેડરૂમ માસ્ટર બેડરૂમ રહેવાના છે। તો પેલા જોઈ શકો છો સરસ મજાનો બેડરૂમ છે, અટેચ વોશરૂમ અને બાલ્કની સાથેનો અને બિગ સાઇઝનો બેડ છે। તેમ છતાં પણ સરસ મજાની સ્પેસ તમને જોવા મળી જશે। અટેચ વોશરૂમ આવી જશે અને સાઈડમાં બાલ્કની રહેવાની છે। બાલ્કની વ્યૂ પણ તમને સરસ મજાનો મળવાનો છે અને સારું એવું લોકેશન રહેવાનું છે। આ તમારી અટેચની બાલ્કની રહેવાની છે અને તમે ફર્નિચર પણ જોઈ શકો છો। જો તમારે આ જ બંગલો એઝ ઇટ ઇઝ જોતો હશે તો પણ મળી જશે। હવે આમની સામેની સાઈડ તમારો ફોર્થ બેડરૂમ છે એ પણ બતાવી દઉં છું। આમાં પણ તમને 4 BHK અને 5 BHK એવા બે ઓપ્શન મળી જવાના છે। આ તમારો થર્ડ બેડરૂમ હતો, સામેની સાઈડ આ તમારો ફોર્થ બેડરૂમ। આમાં તમને અટેચ વોશરૂમ અને બાલ્કની જોવા મળી જશે। ફુલ્લી સ્પેશિયસ બેડરૂમ છે, અટેચ વોશરૂમ આવી જશે। બાકી તમે ફર્નિચર જોઈ શકો છો, જોરદાર સરસ મજાનું ફર્નિચર કરેલું છે। સામેની સાઈડ રહેવાની છે તમારી બાલ્કની। સો જોઈ શકો છો બાલ્કની વ્યૂ પણ તમને બતાવું છું। સામે સરસ મજાનો વ્યૂ તમને મળવાનો છે અને ડિમાન્ડિંગ એરિયા રહેવાનો છે। નો બ્રોકરેજ ડીલ સાથેના મકાન રહેવાના છે। ડાયરેક્ટ બિલ્ડરના જ કોન્ટેક્ટ નંબર આપેલા છે। સો જોઈ શકો છો। ચલો હમણાં હું તમને ટેરેસની વિઝિટ કરાવી દઉં છું, ત્યારબાદ બંગલાની પ્રોપર ડિટેલ આપી દઈશ। તમે પહેલા ફોર્થ બેડરૂમ જોઈ લો। ચલો હવે ટેરેસની વિઝિટ કરાવી દઉં છું। ટેરેસ પર તમે આવશો ને એટલે ત્યાં તમને વચ્ચે સ્ટોરેજ માટેની સ્પેસ આપેલી છે, પ્લસ બંને સાઈડ ઓપન ટેરેસ છે જ્યાં તમે જોઈ શકો છો આ બેક સાઈડનું ટેરેસ છે અને આગળ તમને ટેરેસ બતાવી દઉં છું, એ પણ તમે જોઈ લો એકવાર। આ આગળનું ટેરેસ રહેવાનું છે। સો કંઈક આટલી સ્પેસ તમને જોવા મળી રહેશે। સો હવે જો બંગલાની ડિટેલની વાત કરીએ ને તો 88 વાર અને 99 વારના વિધાઉટ અને વિથ ફર્નિચર એવા બે ઓપ્શન છે અને 99 વારમાં લિફ્ટવાળા અને લિફ્ટ વગરના એમાં પણ તમને બે ઓપ્શન મળી જવાના છે। લોકેશન છે મવડી એરિયા, વ્રજ વિલા મેઇન રોડ, તપન હાઇટ્સની બાજુમાં, રાજકોટમાં આ બંગલોઝ આવેલા છે અને વધુ વિગત માટે તમને ડિસ્પ્લે પર કોન્ટેક્ટ નંબર આપેલા છે, તેમાંથી તમે વધુ વિગત પણ મેળવી શકો છો। ફરી મળીશું આવા એક નવા વિડીયોમાં। ત્યાં સુધી આપ સૌને થેન્ક યુ સો મચ।